સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। મુંબઈથી મોડેલ બોલાવી દેહ વેપાર ચલાવતો વેસોની ગી પાર્ક સેલિબ્રેશનમાં પોલીસે રેડ કરી આ પર્દાફાશ કર્યો છે। 4 મોડેલે વેબ સિરીઝમાં કામ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે ચારેય મોડેલને સેક્સ રેકેટમાંથી મુક્ત કરાવી છે। જાવેદ અને યુવરાજ નામના દલાલની હાથ ધરાઈ છે શોધખોળ। मुंबईથી सूरत खाते बोलावी हाई प्रोफाइल सेक्स रेकॉर्डने एंटी वुमन सेले पर्दाफाश કર્યો છે। एंटी वुमन्स ट्राफिक યુનિટના પીઆઈ પીજે સોલંકીને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ પર ફાયર સ્ટેશનની સામે જ એન્ટાલિસ સ્ક્વેરમાં આવેલી ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલમાં મુંબઈની કેટલીક મોડલો રોકાય છે અને દલાલો યુવરાજ અને જાવેદ મારફતે આ મોડલોને નબીરાઓને સપ્લાય કરવામાં આવે છે, જેથી પોલીસે ડમી ગ્રાહક ઊભા કર્યા હતા અને દલાલ યુવરાજ ઉર્ફે રાજુ ઉર્ફે રાહુલને નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સઅપ પર હાઈ કેસ કર્યો હતો અને રેફરન્સના કારણે દલાલ યુવરાજે વાતચીત કરી હતી અને બાદમાં અલગ અલગ મોડલના ફોટા મોકલી આપ્યા હતા અને ડમી ગ્રાહકને ફોટો પરથી મોડલ સિલેક્ટ કરી હતી અને ભાવતાલ નક્કી થયા હતા। વેસુની પાર્ક સેલિબ્રેશન હોટલની થોડેક દૂર કસ્ટમરને બોલાવ્યો હતો અને ડમી ગ્રાહક લક્ઝરી કાર લઈને આવ્યો હતો અને ગ્રાહકે મેસેજ કરતા જ મુંબઈની મોડલ કહો કે કોલ ગર્લ ગણતરીની મિનિટોમાં જ આવી કારમાં બેસી ગઈ હતી ને આ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। હોટેલમાં જઈ ચેક કરતા વધુ 3 મોડલ મળી આવી હતી અને 18 થી 22 વર્ષની આ ચારેય મોડલો મુંબઈની હતી। હાલ તો એન્ટી વુમન્સે જે રીતના આ ચારે જે નબીરાઓ જે છે પોલીસ કસ્ટડીમાં દેખાઈ રહી છે, જે સારા પરિવારમાંથી આવે છે અને હાઈ પ્રોફાઇલ જે રીતના સુરંદી અંદર જે છે સેક્સ રેકેટ ચાલવામાં આવતો હતો, આખરે પોલીસે જે રીતના ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને આ 4 નબીરાઓને મુક્ત કરી છે। જ્યારે જે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા ચક્રગતિમાન કરીને સીસીટીવીના આધારે તેમજ તેમના સોર્સના આધારે પકડી પાડવા કવાયત હાથ ધરી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।